स्वाध्याय 7.11 दाखला नंबर 8 I is equal integration 0 to pi by 4 log ब्रैकेट में 1 plus 10x into dx। तो बाળકો આપણે જો કે નિયમ અનુસાર આપણે કહી શકીએ કે આ x ની જગ્યાએ આપણે pi by 4 minus x લખી શકીએ। તો પહેલું કાર્ય એ 0 to pi by 4 log 1 plus 10 pi by 4 minus x into dx। તો બાળકો અહીંયા આપણે જોયું કે લગભગ મોસ્ટ ઓફ આ પ્રકારના દાખલા છે આ નિયમ છે વધુ લાગુ પડશે એમ કહી શકાય। કયો તો કે આ pi by 4 minus x વાળો। હવે 0 to pi by 4 log આપણે જોઈએ 1 plus અને છૂટું પાડી નાખો 10 alpha minus beta વાળું સૂત્ર। તો જો ડાયરેક્ટ લખું છું છોકરો 10 pi by 4 એટલે 1 થઈ જશે 10x પછી 1 પ્લસ સૂત્ર અનુસાર બરોબર છે ઉપર માઈનસ છે તો નીચે પ્લસ 10 alpha into 10 beta 10 alpha into 10 beta 10 alpha એટલે 10 pi by 4 એટલે 1 થઈ જશે into 10 beta એટલે 10x તો અહીંયા આવશે 10x। હવે જો સૂત્ર લાગુ પાડ્યું ડાયરેક્ટ બરોબર છે 10 alpha minus beta વાળું સૂત્ર અને ડાયરેક્ટ સાદું 10 pi by 4 is equal 1 થશે। રેડી? હવે અહીંયા આપણે લસા લઈએ 0 to pi by 4 log લસા લઈએ એટલે 1 plus 10x plus 1 minus 10x upon 1 plus 10x into dx 0 to pi by 4 log આપણે જોઈએ કે આ 10x પર 1 plus 1 is equal to 2 upon 1 plus 10x બરોબર છે આ dx। હવે અહીંયા આપણે જો કે લોગેરિધમ ના નિયમ અનુસાર અહીંયા 2 ના છેદમાં 2 upon 1 plus 10x છે તો એને લોગેરિધમ નો નિયમ લાગુ પાડી અહીંયા આપણે જોઈ કે ભાગાકાર છે એટલે વચ્ચે બાદબાકી આવશે। સ્વતંત્ર ઇન્ટિગ્રેશન આપો 0 to pi by 4 log 2 into dx આ અંશ લીધો log 2 into dx છેદમાં માઈનસ કરો માઈનસ log 0 to pi by 4 પેલા અને છેદ છે એટલે માઈનસ 0 to pi by 4 log 1 plus 10x into dx। હવે બાળકો તમે જો અહીંયા આપણે એમ કહી કે I છે આગળ આ I અહીંથી આવ્યો હવે બાળકો અહીંયા જો આ શું છે 0 to pi by 4 log 1 plus 10x into dx તો એ શું છે I છે ને તો અહીંયા તમે I લખી શકો બરોબર છે તો અહીંયા તમે I લખશો therefore I is equal 0 to હવે અહીંયા છે ને બાળકો આ log 2 છે ને આપણે જોઈએ કે અચળ પદ છે બહાર કાઢનાર તો અહીંયા 1 dx થઈ જશે અને અહીંયા માઈનસ I જો આની ઉપરથી આપણી રકમ છે એના ઉપરથી મેં લખેલું છે। રેડી? હવે ઈ I આ બાજુ માઈનસ છે તો પ્લસ I plus I is equal to I log 2 બાળકો 0 to pi by 4 અહીંયા એમનું 1 નું સંકલન x 0 to pi by 4 રેડી? હવે બાળકો તમે જોઈ શકો છો અહીંયા આપણે જોઈ કે આ 2i આ log 2 હવે અપર લિમિટ મૂકશો એટલે pi by 4 લોઅર લિમિટ 0 કઈ મૂકવાની જરૂર નથી એટલે અહીંયા pi by 4 તો pi by 4 આગળ લઈ લે 2i pi by 4 into log 2 આ બે છેદમાં જ આવવા દો therefore આપણે એમ કહી શકીએ I is equal pi by 8 into log 2। રેડી? બાળકો આ દાખલો વ્યવસ્થિત જોઈ લેવાનો એમાં log 2 આગળ લખ્યા હોય તો હાલશે। દાખલા નંબર 8 છે આ। હવે એના પછી છે દાખલા નંબર 9 એ દાખલો છે આગળ આવી ગયેલો દાખલો છે એના જેવો જ છે। zero to 2 x under root 2 minus x into dx। આવો જ દાખલો એક આગળ આવી ગયેલો છે લગભગ 2 કે 3 દાખલા અગાઉ છે
હવે જો કે અહીંયા આપણે જોઈએ કે x ની જગ્યાએ આપણે જોઈએ કે 2 x લખીએ કે નિયમ અનુસાર, તો આપણે કહી શકીએ કે ઇન્ટિગ્રેશન 0 to 2 અહીંયા 2 x એ જ રીતે અંડર રૂટમાં આ 2m નો માઈનસ બ્રેકેટમાં x ની જગ્યાએ 2 x dx 0 to 2 x અંડર રૂટ આ છોડો into dx 0 to 2 x આ 2 કટ under root x into dx under root x is equal આપણે જોઈએ કે x raised to 1/2 ब्रैकेट ओपन कर दियो અહીં ગુણાશે સ્વતંત્ર ઇન્ટિગ્રેશન 2 ઇન્ટિગ્રેશન 0 to 2 અહીં ગુણાશે આ જે 2 છે મેં બહાર લઈ લીધા છે x raised to 1/2 into dx માઈનસ આપણે જોઈએ કે અહીંયા 1 ઘાત માઈનસ ઇન્ટિગ્રેશન 0 to 2 m નો 1 plus 1/2 is equal 3/2 x raised to 3/2 into dx આ 2 આપણે એમ કહી શકીએ હવે આનું આપણે જો કે સંકલન કરીએ તો આપણે એમ કહી શકીએ બાળકો x raised to 1 plus 1/2 is equal 3/2 upon 3/2 અને અહીંયા 0 to 2 માઈનસ આપણે જોઈએ અહીંયા આપણે જોઈએ કે 3/2 plus 1 3/2 plus 1 is equal 5/2 x raised to 5/2 upon 5/2 અહીંયા પર 0 to 2 છેદનું છેદ કે અંશ 2 ગુણ્યા 2 એટલે 4 4 ના છેદમાં 3 હવે આપણે જોઈએ કે અહીંયા અપર લિમિટ મૂકીએ તો આપણે જોઈએ કે 2 raised to 3/2 minus 0 બરોબર સેમ પોઝિશન આપણે જોઈએ કે છેદનું છેદ કે અંશ એટલે 2/5 2 raised to 5/2 અને minus 0 હવે તો અહીંયા આપણે વિચારીએ કે અહીંયા કઈ રીતે હોય પોઝિશન કઈ રીતે હોઈ શકે જો આ 2 છે 2 raised to 3/2 તો આને આપણે એમ કહી શકીએ કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 આ 3 વખત raised to 1/2 તો અહીંયા એમ કહી શકીએ આ 4 અને આ 2 raised to 1/2 હવે 1/2 એટલે વર્ગમૂળ 4 નું વર્ગમૂળ 2 અને આનું વર્ગમૂળ ન નીકળે એટલે 2p એટલે આનો 2 raised to 3/2 એનો આન્સર થશે 2 under root 2 આ 4/2 અને અહીંયા આવશે 2 under root 2 હવે એ જ રીતે અહીંયા આપણે જોઈએ 5/2 લેવાના છે 5/2 બરોબર છે 5/2 એટલે 5 વખત 2 raised to 1/2 આપણે જોઈએ કે અહીંયા આવશે ચોકે ચોકે 16 આ 4 આ પણ 4 16 અને ગુણ્યા 2 raised to 1/2 16 નું વર્ગમૂળ 4 આનું ન નીકળે એટલે 2p એટલે પાછળ આવશે 2/5 બ્રેકેટ ની અંદર 4 under root 2 બરોબર હવે અહીંયા જુઓ આ 2 સોરી અહીંયા 3 છે બરોબર આ 4 નું 8 વર્ગમૂળ 3 છે વર્ગમૂળ 2 છે 3 આ 4 નું 8 છેદ 5 અને આ વર્ગમૂળ 2 હવે આનું સાદુરૂપ આપ્યું છે કે નહીં એ જોવાનું રહેશે બરોબર હવે જોઈએ દાખલા નંબર 9 સાદુરૂપ આપેલું છે સાદુરૂપ આપણે જોઈએ કે લસા લીધેલો છે હજુ અહીંયા સમય નથી એટલે અહીંયા આપણે લખીએ જો બાળકો અહીંયા લસા કેટલો છે 15 બરોબર છે 5 અહીંયા 8 45 છોકરાઓ એના કરતા બે આપણે જોઈએ કે આમાંથી પહેલા તો 8 કોમન નીકળે છે 4 નું 8 2 4 8 8 કોમન તો વધે છે √2/3 માઈનસ આપણે એમ કહીએ √2
8 વર્ગમૂળ 2 સામાન્ય નીકળે છે 8 વર્ગમૂળ 2 બ્રેકેટમાં આવશે 1/3 માઈનસ 1/5 1/3 માઈનસ 1/5 8 વર્ગમૂળ 2 લસા 15 બરોબર છે 3 5 15 3 માઈનસ 5 માઈનસ 3 ક્રોસ ગુણાકાર હવે 8 વર્ગમૂળ 2 અહીંયા આવશે 2 છેદમાં 15 5 માંથી 3 બાદ હવે 8 દુ 16 બાળકો 16 વર્ગમૂળ 2 છેદમાં 15 બરોબર છે એટલે આનું સાદુરૂપ દેવામાં ધ્યાન રાખવાનું આપણે એમ કહી શકીએ અહીંયા આપણે જોઈએ કે 8 વર્ગમૂળ 2 માંથી કોમન લઈ લીધા છે અહીંયા 1/3 માઈનસ 1/5 લસા લઈ અને સાદુરૂપ દેવાનું આ દાખલા નંબર આપણે જોઈએ કે 9 દાખલા નંબર 10 છોકરા 10 માં દાખલામાં ખૂબ કાળજી રાખવાની I ઇન્ટિગ્રેશન તમને અહીં પાસે 0 to pi by 2 અને 2 log sin x minus log sin 2x આ dx 2 log sin x minus log sin 2x dx 0 to pi by 2 હવે બાળકો અહીંયા આપણે જો કે પહેલા તો લોગેરિધમના નિયમ અનુસાર 0 to pi by 2 અત્યારે એમ નામ રાખું છું આ વર્ગ છે લોગના ગુણકમાં છે ઈ ઘાતે વઈ જશે તો આપણે એમ કહી શકીએ કે log sin square x અહીંયા આપણે જો કે minus log sin 2x અત્યારે એમનો આ dx લોગેરિધમના નિયમ અનુસાર વચ્ચે માઈનસ છે એટલે ભાગાકાર થશે 0 to pi by 2 log a sin square x upon sin a 2x a dx a 0 to pi by 2 a log sin square x sin 2x સૂત્ર બાળકો સૂત્ર અનુસાર આપણે એમ કહી શકીએ કે 2 sin x into cos x into dx sin એક વખત ગયા sin એક વખત ગયા આપણે જોઈએ કે 0 to pi by 2 log હવે અહીંયા 1/2 આગળ એમનો અને sin upon cos એટલે cot સોરી tan થઈ જશે tan બરોબર છે આ tan આ dx બરોબર હવે બાળકો આ પણ I હવે અહીંયા આપણે જોઈએ કે સાદુરૂપ જેટલો હતો એટલો પાઈ હવે x ની જગ્યાએ આપણે pi by 2 minus x લખી દઈએ x ની જગ્યાએ pi by 2 minus x આને નંબર 1 કહી દઈ I integration 0 to pi by 2 log 1/2 આ 10 x ની જગ્યાએ pi by 2 minus x નિયમ અનુસાર આ x છે એની જગ્યાએ pi by 2 minus x લખાશે I 0 to pi by 2 a log 1/2 છોકરાઓ 10 pi by 2 minus x 10 pi by 2 minus x is equal cot x into dx આ નંબર 2 હવે બાળકો 1 અને 2 નો સરવાળો કરતા 1 અને 2 નો સરવાળો આગલા દાખલા આપણે આ ચેપ્ટર 7.11 ચાલુ થયું ત્યારે આપણે જે કે આ રીત કરી ગયા છે 1 અને 2 નો સરવાળો કરતા તો અહીંયા જો આ 1 I છે ડાબી સાઈડ સરવાળો તો I plus I is equal to I હવે જમણી સાઈડ સરવાળો તો ઇન્ટિગ્રેશન જો બાળકો ઇન્ટિગ્રેશન છે ને એ સરખું છે જો બેયમાં 0 to એટલે કોમન લઈ લી 0 to pi by 2 બરોબર સરવાળો કર્યો છે બરોબર તો આપણે એમ કહી શકીએ કે log 1/2 10x plus log 1/2 આ cot x બરોબર 1 અને 2 માં અને by dx આ 2i integration 0 to pi by 2 log common બાળકો અહીંયા આપણે જે કે પ્લસ છે સરવાળો છે log કોમન લઈએ એટલે કોમન તો ન બોલે log આપણે લઈએ સરવાળો છે એટલે ગુણાકાર થઈ જશે તો 1/2 log 1/2 10x આ ગુણ્યા 1/2 cot x
into dx. હવે અહીં આપણે જોઈએ કે 2i 0 to pi by 2 બરોબર. હવે log ખબર તો જો અહીંયા tan into cot એકબીજાનો વ્યસ્ત છે એટલે 1 થઈ જશે તો 1/2 1/2 1/4 થઈ જશે 1/4 into dx. હવે આપણે જોઈએ કે અહીંયા આ 2i 0 to pi by 2. હવે આ સોરી અહીંયા આપણે જોઈએ કે હમણાં એમ નથી ઉપર લઈ લઈ હવે જો આ 2i therefore 2i is equal હવે આ અચળ પદ છે ઈ બહાર લઈ લઉં છું log 1/4 અચળ પદ 0 to pi by અહીં 1 dx બરાબર કાઈ નહીં એટલે આપણે જો અચળ પદ 1 થઈ જશે તો 1 dx. તો આનું તમારે ઇન્ટિગ્રેશન એકદમ સરળ છે બરોબર. તો તમે શું કહી શકો x અને 0 to pi by 2. હવે અહીંયા 2i log 1/4 ગુણ્યા x ની કિંમત pi by 2. 0 મૂકશો કઈ લખવાની જરૂર નથી. હવે આપણે જોઈએ કે આ આગળ લઈ લઉં છું આપણે જોઈએ કે 2i pi by 2 log 1/4 2 છેદમાં i is equal pi by 4 બરોબર છે log 1/4. આ રીતે આપણે જોઈએ કે અત્યારે આન્સર આવે છે આ રીતનો. દાખલા નંબર 10. છોકરો આનું આ અહીંયા સુધી દાખલો પૂરો થઈ જાય છે. સાદું રૂપ દીધું છે બાળકો કઈ રીતે જુઓ લોગેરિધમ ના નિયમ અનુસાર આપણે જો કાલે વ્યસ્ત કરો એટલે આગળ માઈનસ થઈ જશે માઈનસ અહીં log 4. હવે બાળકો i is equal minus pi by 4. હવે અહીંયા જો log 2 raised to 2 2 raised to 2 એટલે અહીંયા આપણે જો કે 4 થઈ જશે ઈ બે ઘાત આગળ આવવા દીધી છે બે ઘાત આગળ તો આ minus pi by 4 ગુણ્યા આ બે ઘાત આગળ અને અહીંયા આપણે જો કે log 2 કર્યા છે. હવે આના પાછા છેદ ઉડાડ્યા 2 કા 2 2 4 minus pi by 2 into log 2. આ રીતે આન્સર આપ્યો છે. આપણે જો કે કમ્પ્લીટ અહીંયા પૂરું થઈ જાય એવું છે છતાં પણ જો કે આન્સર દીધો છે આ રીતે એટલે આપણે સાદું રૂપ આ રીતે આપી શકીએ. નંબર 11 આપણે જો કે I is equal integration minus pi by 2 to plus pi by 2 અને અહીંયા છે sin square x dx બરાબર minus pi by 2 to plus pi by 2. હવે આ આપણે જો કે નિયમ અનુસાર અહીંયા આપણે 0 કરવો હોય લોઅર લિમિટમાં તો આપણે જો કે મેં તમને સૂત્ર દીધેલા છે અને સમજાવેલું પણ છે કે અહીંયા 0 કરવો તો અહીં બે વડે ગુણવા પડશે. તો આપણે કહી શકીએ કે 0 to pi by 2 અને અહીં બે વડે ગુણો એટલે sin square x dx આ રીતે થશે. હવે આપણે આને નંબર 1 કહી દઈએ. હવે આને આપણે જોઈએ કે 2 બરોબર છે આ આગળ આ 2 એમ નો આ 0 to pi by 2 x ની જગ્યાએ pi by 2 minus x into dx આ 2 0 to pi by 2 sin square pi by 2 minus x એટલે cos square x dx આ નંબર 2 i. હવે 1 plus 2 પેલો અને બીજાનો સરવાળો કરતા તો અહીં i plus i આ 2i આમાંથી 2 કોમન જો અહીં 2 છે અહીં 2 છે અને ઇન્ટિગ્રેશન પણ જો સરખું છે સોરી ઇન્ટિગ્રેશન એટલે આ એક વખત લેવાનું 2 ઇન્ટિગ્રેશન 0 to pi by 2 તો અહીંયા sin square છે અહીંયા cos square છે dx આપણે જો કોમન લઈ લઈએ તો sin square x plus cos square x into dx આ બે બાજુ 2 cot therefore I is equal integration 0 to pi by 2 sin square x plus cos square x is equal 1 થશે
તો I is equal આનું ઇન્ટિગ્રેશન આવશે x 0 to pi by 2 બરોબર છે. હવે pi by 2 કિંમત મૂકી દો એટલે આ આન્સર થઈ ગયા છે. રેડી? હવે જોઈએ કે દાખલા નંબર 11 સુધી આપણે અહીંયા પૂરું કરીએ. બરોબર છે. હવે વ્યવસ્થિત જોઈ લેજો. હવે પછીના દાખલા થોડા અઘરા છે. સાદું પાપવાનું ધ્યાન રાખવાનું. જે નિયમ છે એ વ્યવસ્થિત વાંચી લેવાના. નિયમો છે કે તમને આપણે જોઈએ કે શરૂઆતમાં પીડીએફ માં મોકલા છે ને અમુક મેં સમજાવ્યા છે. બરોબર છે. વ્યવસ્થિત ધ્યાન રાખવાનું. એક બે વખત લખી પણ લેવાના. ન સમજાય ત્યાં ફોન કરવો.